ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામ માધ્યમિક શાળા ખાતે 78માં તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હોય ત્યારે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે 78માં તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો હતો। મામલતદાર મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ તકે દેશભક્તિ ગીત તેમજ દેશભક્તિની વાતો, દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। એક પેડ માં કે નામ, જેમાં મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કેસરી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે યોજવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે। આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ, ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માનિત પણ કરવામાં આવેલ છે। આ પ્રસંગે હું તમામને સૌને ઉપલેટા તાલુકાના ગ્રામ્યજનો, શહેરીજનોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, માધ્યમિક શાળા સમઢિયાળા આચાર્ય ભાર્ગવભાઈ વ્યાસ। આ વર્ષે 78માં નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વરણી થયેલી છે। તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે। અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ, ઉછેરંગ, ઉમંગથી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે। આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે, સાથે ટીપીઓ સાહેબ, ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટાંગણમાં હાજર રહી, અમારા ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે। તો આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર।